પંચમહાલ જિલ્લાના હાલોલમાં પ્લાસ્ટિક ઉદ્યોગના એકમો પર હાલોલ નગરપાલિકાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। સરકારે ઓછા માઇક્રોનની પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા પ્લાસ્ટિકના જબલાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ રેડમાં લગભગ 800 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે 12 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે આ જથ્થાને નકામો ન રાખતા તેનો સારો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે અને પકડાયેલા પ્લાસ્ટિકમાંથી અમુક જથ્થાનો ઉપયોગ કરીને બાકડા અને ગાર્ડન ટાઇલ્સ બનાવવામાં આવ્યા છે અને આ ટાઇલ્સને હાલોલના બગીચાઓમાં શોભાના ભાગરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે, જેને રીયુઝ કરવા માટે કોઈ વધારાનો ખર્ચ પણ કરવો નથી પડતો। મહત્વનું છે કે એક સમયે હાલોલમાં 800થી પણ વધુ પ્લાસ્ટિક ફેક્ટરીઓ ધમધમતી હતી, પરંતુ પર્યાવરણ વિભાગે 40 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગ બનાવવા પર પ્રતિબંધ મૂક્યા બાદ આમાંથી લગભગ 300 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે। હાલોલ જીઆઈડીસીમાંથી જે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું એ પ્લાસ્ટિકનો કોઈપણ રીતે વૈજ્ઞાનિક રીતે નિકાલ થવો જરૂરી છે। આ પ્લાસ્ટિકને ઓપન માર્કેટમાં વેચી શકાતું નથી અથવા આને બાળી પણ શકાતું નથી। આથી આ જ પ્લાસ્ટિકમાંથી વેસ્ટ ટુ વેલ્યુ એટલે કે કોઈ ઉપયોગી વસ્તુઓ બનાવવાનું હાલોલ નગરપાલિકાએ નક્કી કર્યું હતું। એ પ્રમાણે હાલોલ નગરપાલિકાએ સૌપ્રથમ 3295 સ્ક્વેર ફીટની ગાર્ડન ટાઇલ પ્લાસ્ટિકમાંથી બનાવડાવી અને ત્યાર પછી ગાર્ડનમાં બેસવાની બેન્ચ પણ બનાવડાવી। આ જે બેન્ચ છે એને હાલ હાલોલ નગરપાલિકા જે જીવીપી પોઈન્ટ્સ છે, ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે, એ જગ્યાએ એને મૂકશે અને આમ એ એક કચરાવાળી જે જગ્યા હતી એને બેન્ચ મૂકી અને બેસવા લાયક જગ્યા બનાવવાનો હાલોલ નગરપાલિકાએ અત્યારે પ્રયોગ હાથ